નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે વાત કરીએ ધોરાજી શહેરની તો સામાજિક સેવા અને માનવતાની અનોખી છાયા જોવા મળી છે। ધોરાજી શહેરમાં જ્યાં મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ ફ્રી કેમ્પમાં 200થી વધુ દર્દીઓને વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસ અને દવાઓ આપવામાં આવી। ડોક્ટરોની વિશેષ ટીમે બાળક, સ્ત્રીરોગ, આંખ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે અંગે નિદાન કર્યું। આ કાર્યક્રમમાં સહભાગી ડોક્ટરોમાં ડોક્ટર જયેશ સુસેટિયા, ડોક્ટર અંકિતાબેન સાવલિયા, ડોક્ટર ભૂમિબેન પટેલ, ડોક્ટર શિવાનીબેન જાની અને ડોક્ટર જેનિશ કથિરિયાનો સમાવેશ થતો હતો। આ કેમ્પના સફળ આયોજન માટે મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ટ્રસ્ટના સભ્યોએ સતત કાર્ય કર્યું। બાવામિયા બાપુ બુખારી, અનવર હુસૈન બુખારી, હાજી ગફારભાઈ, હાજી જાહિરભાઈ ખલીફા, દાઉદભાઈ પિંજરા, રફીકભાઈ બાદશાહ, અહેમદભાઈ મકવાણા, વૈભવભાઈ શાહ, હાજી ફેસાલભાઈ ચૌહાણ, હાજી ઉવેશભાઈ ખલીફા, મમુ બાપુ, અદનાનભાઈ ખલીફા સહિતના તમામનું યોગદાન પ્રશંસનીય રહ્યું। આ આયોજનની મુલાકાત પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ખલીફા સમાજના પ્રમુખ હાજી રફીક નાલબંધ, કાસમભાઈ ખુરશી અને નગરપાલિકાના સભ્ય હાજી આલમિયા બાપુએ લીધી હતી। ટ્રસ્ટના પ્રમુખ ડો. ઇમરાન ખલીફાએ આ શુભ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સહયોગીઓને ધન્યવાદ પાઠવ્યો હતો। ધોરાજીમાંથી નયનભાઈ રાવરાણીનો અહેવાલ, પ્રકોપ ન્યૂઝ। હું મોહમ્મદ કાસમ ઘરાણા, હું બારપુરા રોનકી સ્કૂલમાં અમારે આજે મૌલા અલી ગ્રુપ તરફથી એક સેવાકી પ્રોગ્રામ રાખેલ, જેમાં દિન ટોટલી ગરીબ બધાને ફ્રી સેવા આપેલ દવા માટે, અને જે પણ દવા અને ડોક્ટરો છે તેમને ફ્રી સેવા આપી અને એ લોકોએ એમનું કામ બજાવે છે। એમાં મૌલા અલી ગ્રુપનો મોટો ફાળો છે। હું ડોક્ટર જયેશ વસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી અને સરકારી હોસ્પિટલના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। આજે આ કેમ્પમાં આંખના રોગ, ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, પીએમ જયની સેવાઓ અને એમડી મેડિસિન ફિઝિશિયનની સેવાઓ ઉપલબ્ધ છે। અંદાજિત લોકો લગભગ 200 જેટલા દર્દીઓ લાભ લે છે। સરકારનો અત્યારનો મેઇન આશય છે કે છેવાડાના લોકો સુધી, જે હોસ્પિટલ સુધી આવી નથી શકતા, એને પ્રાઇમરી ગાઈડ કરી અને હોસ્પિટલ આપણે લાવી શકીએ, એ જ ઉદ્દેશ છે। નિયમિત ધોરણે આવી રીતે આરોગ્ય શિબિરનું આયોજન થાય તો છેવાડાના લોકો સુધી, સ્લમ્સ એરિયામાં પણ આપણે પહોંચી શકીએ। તમામ સંસ્થાનો અત્યાર સુધી આ વર્ષનો અમારો તો એક જ કેમ્પ છે। આપણી પાસે કન્સલ્ટન્ટ સર્વિસીસ જે ખરી સ્પેશિયાલિસ્ટ હજુ હમણાં 2-3 મહિનાથી જ આવ્યા છે, હવે રેગ્યુલરલી કરવામાં આવશે। આજે 13 તારીખના રવિવારના ધોરાજીના બાળપુરામાં રોનક સ્કૂલમાં દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ અને મૌલા અલી મદદ ગ્રુપ, જે હર વખતે હર પ્રોગ્રામમાં હર રીતે સેવાકી પ્રવૃત્તિ કરતા આવે છે, એવું મોટું ગ્રુપ છે કે જે કોઈ પણ પ્રોગ્રામમાં અગ્રેસર હોય છે। એ લોકોએ આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન બાળપુરા રોનક સ્કૂલમાં કરેલ છે, જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો, હાડકાના ડોક્ટર, આંખના ડોક્ટર અને ગાયનેક તે બધા ડોક્ટરો આવે છે, અને તેનો આજુબાજુ વિસ્તારની બધી દર્દીઓએ પૂરેપૂરો લાભ લીધેલ છે। અને સારી એવી પ્રવૃત્તિ મૌલા અલી મદદ ગ્રુપ તરફથી રફીક બાપુ, આલમદા બાપુ, બાવા બાપુ અને મમુ બાપુ અને એમના આખા ગ્રુપ તરફથી એ આયોજન કરવામાં આવે છે, અને સારો એવો પ્રોગ્રામ આજે થયેલ છે, જેમાં તમામ લોકોએ ભાગ લીધેલ છે। અને રોનક સ્કૂલના જે સંચાલક છે મોહમ્મદભાઈ ઘરાણા, તેમનો પણ એમને સારો સપોર્ટ છે। આજનું આ મેડિકલ કેમ્પ
ફ્રી મેડિકલ કેમ્પ દર્દીઓ માટે મૂકવામાં આવે છે અને એમાં સારો બધા સહકાર મળે છે.